મારું નામ શિવાંગી જીતેન્દ્રભાઈ વેદ છે અને ઠાકોરજીનો અમારી કૃપા થઈ છે ત્યારથી અમે છેલ્લા 4-5 વર્ષથી અમે હિંડોળા ઉત્સવ કરીએ છીએ અને અલગ અલગ પ્રકારના હિંડોળા તૈયાર કરી અને પ્રભુને ઝુલાવીએ છીએ. આ હિંડોળા ઘરે રાખવા પાછળનો હેતુ એ નંદાલયનો છે, ભાવ છે કે દરેક ઘર નંદાલય બની શકે ને કૃષ્ણ ભગવાનની જે આપણા ઠાકોરજી છે એમની કૃપા બધા પર વરસે. એક આપણા લાલન બાળકની જેમ દરેક ઘરને આપણે નંદાલયના ભાવથી હિંડોળાને ઝુલાવીએ છીએ. અલગ અલગ હિંડોળા બનાવવા પાછળ મારા મમ્મી, મારા પપ્પા બધાનો એવી રીતે એમનું સેવા રહેલી છે. મારા મમ્મી પપ્પાનો ખાસ આમાં ભાગ ભજવે છે. હિંડોળા તૈયાર કરવા પાછળ અલગ અલગ પ્રકારની કૃતિઓ, અલગ અલગ પ્રકારની વસ્તુઓની સજાવટ જેમ યોગ્ય રીતે થાય અને પ્રભુને સુખ આવે અને શ્રમ ન પડે એ રીતે અલગ અલગ આપણે ભાવથી હિંડોળા તૈયાર કરતા હોઈએ છીએ. હિંડોળાની તૈયારી તમને પહેલાથી થોડી કરવી પડે કે એનો અમુક સાજ સજાવટ છે એ તમને સાથે ભેગું કરવું પડે. અલગ અલગ ઉત્તમમાં ઉત્તમ પ્રભુને આપણે અર્પણ કરી શકીએ એ હેતુથી આપણે ઉત્તમ આપણા યથાર્થે, આપણા સુખાર્થે, પ્રભુ સુખાર્થે જે પણ આપણી પાસે ઉપલબ્ધ છે એનો યોગ્ય ઉપયોગ કરીએ અને હિંડોળા ઝુલાવીએ. અલગ અલગ કાચના, કોડીના અલગ અલગ ઘટાઓ હોય જે એક જ કલરથી બનતી હોય, જેમ કે લીલી ઘટા છે, હરિયાળી અમાસના હરિયાળીના આપણે હિંડોળા હોય છે. હવે કાલે ઠકોરાની ત્રીજ છે તો કાચના આપણે હિંડોળા સજાવીશું, પ્રભુને લાડ લડાવીશું. અલગ અલગ હિંડોળા આવી રીતે ભાવથી ઝૂલતા હોય છે. હજી આપણે શ્રાવણ સુદ પાંચમના ગોવર્ધન નાથજીનો જે પ્રાગટ્ય છે એના ભાવથી આપણે ગોવર્ધન નાથજીના હિંડોળા ઝુલાવીશું. એવી રીતે અલગ અલગ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી છે, પછી અલગ અલગ પ્રકારની તોઈ છે, મટીરિયલ્સ છે, ફૂલ છે, બધાથી પ્રભુ સુખાર્થે બહુ સરસ રીતે આપણે હિંડોળા તૈયાર કરી શકીએ છીએ અને પ્રભુને ઝુલાવી શકીએ છીએ.